સોશિયલ મીડિયાનો બહુ ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને આ સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા હશે કે જે બહુ આગળ વધી ગયા અને અમુક સોશિયલ મીડિયામાં આગળ તો વધ્યા પણ આગળ વધ્યાની સાથે સાથે ઘણા બધા ખોટા રસ્તાઓ પર પણ ચડી ગયા। સીધી વાત કરશું, સોશિયલ મીડિયાની વાત ક્યારેક સમય લઈને કરશું। આજે તમે બધા આવ્યા છો પૂનમ ઠાકોરનો વિડીયો જોવા માટે, એટલે આ વિડીયોમાં તમને પૂનમ ઠાકોરના ઘણા બધા કાંડ તમારી સામે હું રજૂ કરવાનો છું। વિડીયોને શરૂ કરતા પહેલાં ચેનલને કરી દીધો સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક કરી દેજો, જેનાથી કરી અને આવી અનેક માહિતીઓ હું તમારી સામે રજૂ કરી શકું। પૂનમ ઠાકોર અને ભરત ઠાકોર, એટલે કે ભરત ઠાકોર પૂનમ ઠાકોરના પતિ છે અને પૂનમ અને ભરત ઇન્સ્ટાગ્રામમાં બહુ વનવે ચાલતા હતા। ઇન્સ્ટાગ્રામમાં તો વનવે ચાલતા હતા પણ સાથે સાથે ભાભરમાં પણ વનવે ચાલતા હતા, કેમ કે ભાઈ ભાભરમાં પૂનમ ઠાકોરને સાડીનો શોરૂમ છે, એટલા માટે ભાભરમાં પૂનમ ઠાકોર વનવે ચાલતા હતા અને ઇન્સ્ટાગ્રામમાં પણ પૂનમ ઠાકોર બૂમ પડાવતા હતા। પણ એવામાં કંઈક એવું બન્યું કે પૂનમ ઠાકોર જીકેટીએસના પ્રમુખ દશરથજી ઠાકોર સાથે રિલેશનશિપમાં હતા। પછી ઘણો બધો ટાઈમ ગયો અને પછી પૂનમ ઠાકોર અને પૂનમ ઠાકોરના પતિ ભરત ઠાકોર આ બધા સાથે મળી અને પ્રમુખજીને ફોન કરીને બોલાવ્યા। પછી જમવા માટે હોટલમાંથી ટિફિન લાવ્યું અને એ ટિફિનમાં ઊંઘની ગોળીઓ નાખી અને ભરત ઠાકોરે તેમજ ભરત ઠાકોરના મિત્રો સાથે મળી અને જીકેટીએસના પ્રમુખ દશરથજી ઠાકોર અને દશરથજીના મિત્રને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યા। દશરથજીનું અને દશરથજીના મિત્રનું મોત થઈ ગયું। ત્યાર પછી ભરત ઠાકોરને અને ભરત ઠાકોર સાથે બે વ્યક્તિઓને પોલીસ દ્વારા ગિરફ્તાર કરવામાં આવ્યા। ભાઈ તમે જોઈ શકો છો સોશિયલ મીડિયાના જે ફેમસ ક્રિએટરો છે એ કેવા કેવા પગલાઓ ભરી રહ્યા છે। અત્યારે એમણે સોશિયલ મીડિયાની અંદર બહુ પૈસા કમાવાની તક મળી હતી અને એમની પાસે ઘણા બધા ચાન્સ હતા પરા, અને છતાં પણ એ લોકોએ આવા ગલત રસ્તા ચૂન્યા। તો ભાઈ ગલત રસ્તાનો નતીજા બસ આવી રીતે બરબાદી જ હોય છે, એટલે કોઈ દિવસ ગલત રસ્તા પર ચડવું નહીં, ખૂબ ધ્યાન રાખવું।